અરવલ્લીના મેઘરજ તાલુકામાં સગીરા બની દુષ્કર્મ અને અત્યાચારનો શિકાર 15 વર્ષની સગીરાનું અપહરણ કરી 1 મહિના સુધી બંધક બનાવી નરાધમોએ દુષ્કર્મ આચર્યાનો આરોપ। સાંજના સમયે સગીરા કુદરતી હાજતે જતી હતી ત્યારે જ બાઇક ઉપર આવેલ મેહુલસિંહ ખોખર અને કમલેશ સડાત નામના 2 આરોપીઓએ સગીરાનું અપહરણ કર્યું। સગીરાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી। એટલું જ નહીં, સગીરાના પરિવારજનો જ્યારે દીકરીને પરત લેવા ગયા ત્યારે આરોપીઓએ પરિવારને જાતિવાચક શબ્દો કહી અપમાન કર્યું। આરોપીઓની ધમકીથી ડરીને પરિવારજનોએ પોલીસની મદદ લીધી। ગુનાની ગંભીરતાને જોઈને ઈસરી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી। પોલીસે કાર્યવાહી કરી સગીરાને નરાધમોની ચુંગાલમાંથી છોડાવી પરિવારને સોંપી। સાથે જ ફરિયાદના આધારે મેઘરજ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી। 14/11/2025 રોજ આ ગુનાના જે આરોપીઓ છે મેહુલસિંહ જગતસિંહ રાઠોડ અને કમલેશભાઈ કળવાભાઈ સડા, આ બંને જણા મોટરસાઇકલ લઈને જે ફરિયાદી છે એમની જે ભત્રીજી છે એ કુદરતી હાજતે જતી હતી એ દરમિયાન તેને રસ્તામાં રોકી અને સ્કૂટર ઉપર બેસાડી લીધે। ભોગ બનનાર એના ઘરે છે ખાતરી થતાં એ ફરીથી જે ફરિયાદી છે તથા તેમના જે રિલેટિવ્સ છે એ બધા ફરીથી એમના ઘરે ગયેલા। ત્યારે એમની સાથે એમની જાતિ અપમાનિત શબ્દો બોલવામાં આવેલા અને એમને જાનથી મારીને પણ ધમકી આપવામાં આવેલી। પછી પોલીસનું વચ્ચે આવતા એ લોકોને લઈ આવેલા અને એમની ફરિયાદ નોંધવામાં આવેલી। બંને આરોપીઓ છે હાલ અટક કરી લેવામાં આવેલ છે અને હાલ એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે।